નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટનું ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપો. એ મધ્યવર્તી સ્થિતિના માપોમાં સ્થાનીય સરેરાશો વિશેની માહિતી આપણે મેળવી અને સ્થાનીય સરેરાશોમાં આપણે મધ્યસ્થ વિશેની માહિતી મેળવી કે જ્યારે અવર્ગીકૃત માહિતી હોય, કેવી માહિતી હોય? અવર્ગીકૃત માહિતી હોય તો એ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે શોધવામાં આવે છે એની માહિતી આપણે ગયા વિડીયોમાં મેળવી હતી. આ વિડીયોમાં આપણે મધ્યસ્થ જે શોધવાના છે અસતત આવૃત્તિ વિતરણ માટે અને સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ કઈ રીતે શોધવાનો છે એનું સૂત્ર કયું છે અને ઉદાહરણ દ્વારા આપણે એની માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જોઈએ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે. હવે અસતત આવૃત્તિ વિતરણ એટલે શું યાદ રાખવાનું? કે તમને x અને f આપ્યા હશે. શું આપ્યું હશે? x અને f આપ્યા હશે. અને સતત માટે શું યાદ રાખવાનું? વર્ગો યાદ રાખવાના. સતત માટે શું યાદ રાખવાનું? વર્ગ યાદ રાખવાના. એટલે કે આપણને શું આપ્યા છે? ચલની કિંમતો x1 x2 એમ xk સુધી આપી હશે અને આવૃત્તિ f1 f2 એમ fk સુધી આપી હશે. આવૃત્તિ વિતરણના અવલોકનોને સામાન્ય રીતે ચડતા ક્રમમાં જ ગોઠવેલા હોય છે. એટલે કે આ જે માહિતીઓ એમાં ચડતા ક્રમમાં જ ગોઠવેલા હોય છે અને એનો મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? સંચય. એટલે કે આની પછી આપણી કઈ કોલમ બનશે? CFની કોલમ બનશે. કઈ કોલમ બનશે? CFની કોલમ બનશે. અને એના આધારે આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનો છે. હવે કઈ રીતે? તો મધ્યસ્થ સૂત્ર શું થશે આપણું? તો મધ્યસ્થનું સૂત્ર થશે n+1/2 માં અવલોકનની કિંમત. પરંતુ એ અવલોકન ક્યાં જોવામાં આવશે? CFમાં જોવામાં આવશે. ક્યાં જોવામાં આવશે? CFમાં. અને એ CFમાં જોઈને શું નક્કી કરવામાં આવશે? x. તો એ આપણો શું થશે? મધ્યસ્થ. એ આપણો શું થશે? મધ્યસ્થ થશે. એ આપણો શું થશે? મધ્યસ્થ થશે. ક્લિયર મિત્રો? શું યાદ રાખવાનું છે? તો સૂત્ર એનું એ જ છે n+1/2 માં અવલોકનની કિંમત. પરંતુ આ જે અવલોકનની કિંમત છે ક્યાં જોવામાં આવશે? તો CFમાં. ક્યાં જોવામાં આવશે? CFમાં. અને એ જે CFમાં હશે ત્યાંથી શું શોધવામાં આવશે? તો x. એ આપણો શું થશે? મધ્યસ્થ. એ આપણો શું થશે? મધ્યસ્થ. આપણે દાખલો જોઈશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે. અહીં એક દાખલો છે, ઉદાહરણ નંબર 20. એમાં કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. વિદ્યાર્થી દીઠ ગેરહાજર વિદ્યાર્થીના અથવા ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધવાનો છે. ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે x આપી દેવામાં આવ્યો છે 0, 1, 2, 3, 4 અને 5. અને f આપી દેવામાં આવ્યો છે. શું આપી દેવામાં છે? f 8 છે, 12 છે, 18 છે, 9 છે, 5 છે અને 1 છે. તો હવે આપણે કઈ કોલમ બનાવવી પડશે? તો CFની કોલમ બનાવવી પડશે. કઈ કોલમ બનાવવી પડશે? CFની કોલમ. તમે ટેબલ બનાવી દીધું છે તો અહીં ટેબલ છે જ આપણી પાસે. હવે કઈ કોલમ બનાવવાની છે? CFની. કઈ કોલમ બનાવવાની છે? CFની. તો પહેલા કેટલા આવશે? તો 8. ત્યારબાદ શું થશે? તો આગળની ઉમેરાશે એટલે 8 ને 12 કેટલા થશે? 20. 20 ને 18 કેટલા થશે? 38. 38 ને 9 કેટલા થશે? તો 47. 47 ને 5 કેટલા થશે? તો 47 ને 5 થશે 52. અને 52 ને 1 કેટલા થશે? 53. જો કુલ હતા એ કુલ આવી ગયા? તો હા આવી ગયા. હવે આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર શું છે? તો મધ્યસ્થનું સૂત્ર છે n+1/2 માં અવલોકનની કિંમત. શું આવશે? n+2 માં અવલોકનની કિંમત. ઓકે. n બરાબર કેટલા છે? 53. એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે 53 + 1/2 માં અવલોકનની કિંમત. તો 53 ને 1 એટલે કેટલા થશે? 54. 54/2 એટલે કેટલું આવશે? 27 માં અવલોકનની કિંમત. પરંતુ ક્યાં જોવામાં આવશે 27? તો CFમાં જોતા. ક્યાં જોવામાં આવશે? CFમાં જોતા. તો 27 ક્યાં આવશે? તો અહીં તો 20 સુધી છે. તો આ અહીંયા 21 થી 38 એ ક્યાં છે? આની અંદર. એટલે 27 ક્યાં આવશે? અહીંયા આવશે. તો આપણો જે મધ્યસ્થ છે મધ્યસ્થ કેટલો થશે? 2. મધ્યસ્થ આપણો કેટલો થશે? 2. એટલે કે આપણો જે m છે એ m બરાબર કેટલા થશે? 2. ખ્યાલ આવ્યો મિત્રો? થોડો ઘણો ખ્યાલ આવ્યો તમને? શું છે? તો તમારે સૂત્ર મૂકવાનું છે. સૂત્ર શું છે? તો સૂત્ર છે n+1/2 માં અવલોકનની કિંમત. જ્યાં n એટલે શું થશે? આપણી સિગ્મા fi. તો સિગ્મા fi બરાબર કેટલા છે? 53. 53 + 1 એટલે કે 54. 54/2 એટલે કેટલા આવશે? 27. તો 27મું અવલોકન. પરંતુ ક્યાં જોવામાં આવશે? તો CFના ખાનામાં જોતા. તો 27 ક્યાં આવશે? તો અહીં 20 સુધી આવી ગયા છે. તો 21 થી 38 ક્યાં છે? અહીંયા. તો 27 આ કોલમમાં આવશે. એટલે આપણો મધ્યસ્થ કયો થશે? 2. આપણો મધ્યસ્થ કયો થશે? 2 આપણો મધ્યસ્થ થશે. ક્લિયર મિત્રો? તો આ રીતે તમારે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય, કેવું હોય? અસતત. અસતત એટલે કેવું? કે વર્ગ વગરનું. શું યાદ રાખવાનું છે? વર્ગ વગરનું. અને સતત એટલે કેવું આવશે? તો સતત એટલે શું આવશે? વર્ગવાળું. શું આવશે?
વર્ગવાળું, અને જ્યારે વર્ગવાળું હશે ત્યારે એનું સૂત્ર અલગ છે. એટલે સતત આવૃત્તિ વિતરણ હોય અને એનો મધ્યસ્થ શોધવાનો હોય તો ત્યારે એનું સૂત્ર કેવું છે? અલગ છે. તો જોઈએ હવે આપણે બીજું ઉદાહરણ. ઉદાહરણ નંબર 21 આપવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 21માં કહેવામાં આવ્યું છે કે જુદા જુદા ટાઈપિસ્ટોને એક રિપોર્ટ ટાઈપ કરવા માટે લાગેલો સમય નીચેની માહિતીમાં આપેલો છે. તે પરથી ટાઈપિંગના સમયનો મધ્યસ્થ શોધવાનો છે. શેનો શોધવાનો છે? ટાઈપિંગના સમયનો. આપણને એક્સ આપી દેવામાં આવ્યા છે અને એફ આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ શું બનાવવાની થશે? CF. શું બનાવવાની થશે? CF. તો મેં ટેબલ બનાવી દીધું છે. તો અહીં ટેબલ છે. તો CF તો પહેલી તો શું આવશે? એઝ ઇટ ઇઝ. એટલે પહેલાં કેટલા આવશે? તો પહેલાં આવશે 5. 5 ને 7 કેટલા થશે? 12. 12 ને 8 કેટલા થશે? 20. 20 ને 15 કેટલા થશે? 35. અને 35 ને 5 કેટલા થશે? 40. એટલે આપણો સિગ્મા એફ બરાબર કેટલા છે? 40. હવે આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થ બરાબર શું થશે? તો n+1/2 માં અવલોકનની કિંમત. શું આવશે? અવલોકનની કિંમત. ઓકે, n બરાબર કેટલા છે? 40. એટલે કે 40 + 1/2 માં અવલોકનની કિંમત. એટલે કેટલા આવશે? તો 41/2 માં અવલોકનની કિંમત. તો જવાબ કેટલો આવશે આપણો? 20.5 માં અવલોકનની કિંમત. 20.5 માં અવલોકનની કિંમત. હવે 20.5 તો 20.5 ક્યાં આવશે? તો અહીં 20 છે, અહીં શું છે? 20 છે. તો 20.5 આપણું ક્યાં આવશે? તો 20.5 આપણું આવશે આ બંનેની વચ્ચે. ક્યાં આવશે? તો અહીંથી લઈને આ બંનેની વચ્ચે. અહીં તો શું છે? તો અહીંથી 21 થી લઈને ક્યાં સુધીના છે? તો 21 થી લઈને 35 સુધીના છે. અને અહીં શું છે? તો અહીં 20 પછીના છે. 20 સુધીના અહીંયા છે. તો 20 પોઈન્ટ પછીના ક્યાં છે? તો અહીંયા છે. એટલે 20.01 થી લઈને ક્યાં સુધીના આવશે? 35 સુધીના. એટલે કે આ બંને અંદર એડ થશે. શું થશે? આ બંને અંદર શું થશે? એડ થશે. એટલે કે 20મું અવલોકન અને 21મું અવલોકન. શું આવશે? 20મું અવલોકન અને 21મું અવલોકન. આપણે જે પેલું કરતા હતા એ જ. એટલે શું આવશે? તો 20મું અવલોકન પ્લસ 21મું અવલોકન, અને છેદમાં શું આવશે? તો છેદમાં આવશે 2. હવે 20મું અવલોકન હોય ત્યારે કેટલા છે? 12. અને 21મું અવલોકન હોય ત્યારે કેટલા છે? 13. એટલે કેટલા આવશે? તો આવશે 12 + 13 અને છેદમાં કેટલા આવશે? 2. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો 12.5. એટલે આપણો જે મધ્યસ્થ છે, મધ્યસ્થ કેટલો થશે? તો 12.5 આપણો મધ્યસ્થ થશે. ક્લિયર મિત્રો? શું કહેવામાં આવ્યું છે? જ્યારે પોઈન્ટમાં જવાબ આવે એટલે તમારો કેટલો આવ્યો? 20.5. કેટલો આવ્યો? 20.5. તો 20મું અવલોકન પ્લસ 21મું અવલોકન, પરંતુ ક્યાં જોવાનું? તો CFમાં. પરંતુ લેવાની કઈ કિંમત? એક્સની કિંમત લેવાની. કઈ કિંમત લેવાની? એક્સની કિંમત. તો જ્યારે 20 હોય ત્યારે એક્સની કિંમત કેટલી છે? 12. અને 21 તો 21 ક્યાં આવશે? અહીંયા. ત્યારે એક્સની કિંમત કેટલી થશે? 13. તો બંનેનો સરવાળો એટલે કે 12 + 13 ભાગ્યા કેટલા થશે? 2. એટલે કેટલા આવશે? તો 12.5. કેટલા આવશે? 12.5. તો આ હતું અસતત આવૃત્તિ વિતરણ માટે. કેવા આવૃત્તિ વિતરણ માટે? અસતત આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ. અસતત આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ. હવે આપણે જોઈશું સતત આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ. તો સતત આવૃત્તિ વિતરણ એટલે કે તમને કેવું માહિતી આપવામાં આવી હશે? વર્ગોવાળી. કેવી માહિતી આપવામાં આવી હશે? તો વર્ગોવાળી માહિતી આપવામાં આવી હશે. હવે આની અંદર તમારે કઈ કઈ કોલમ બનાવવાની છે? તો જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં ચલની કિંમતોને વર્ગના સ્વરૂપમાં આપી હોય તે સામાન્ય રીતે ચડતા ક્રમમાં જ ગોઠવેલી હોય છે. તો આપણને ખ્યાલ જ છે. આવા કિસ્સાઓમાં મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીશું. હંમેશા યાદ રાખવાનું છે કે મધ્યસ્થ, મધ્યસ્થ, બહુલક છે, ચતુર્થકો છે, શતાંશકો છે, દશાંશકો છે. એની માટે હંમેશા તમારે સંચય આવૃત્તિનો જ ઉપયોગ કરવાનો છે. CF એટલે શું થશે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે કે સંચય આવૃત્તિ. આ સંચય આવૃત્તિને તે ચલના મધ્યસ્થના કયા વર્ગમાં આવે છે તે દર્શાવશે, અને તેના માટે આપણે વર્ગ શું લઈશું? તો વર્ગ બરાબર શોધવા માટે આપણે n/2મું અવલોકન લઈશું. શું લઈશું? n/2મું અવલોકન. ઓકે, આપણને શું શું આપી દેવામાં આવ્યા હશે? તો વર્ગ હશે, ત્યારબાદ આપણી પાસે f હશે, અને ત્યારબાદ આપણે શું શોધવી પડશે? CF. ત્યારબાદ શું શોધવી પડશે? CF. બરાબર છે. હવે એના પરથી આપણે મધ્યસ્થનું સૂત્ર છે. તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર L + n/2 - CF/F × C. થોડુંક વિચિત્ર છે સૂત્ર, પરંતુ જેમ દાખલા ગણીશું, જેમ પ્રેક્ટિસ કરીશું, એમ સૂત્ર તમને ઓટોમેટિક યાદ રહી જશે. હવે તમને એમ થશે કે L બરાબર શું, n/2 બરાબર શું, CF એટલે શું લેવું, F એટલે શું લેવું અને C એટલે શું લેવું. તો અહીં આપવામાં આવ્યું છે કે L એટલે શું થશે? તો મધ્યસ્થના વર્ગનું અધસીમા બિંદુ. એટલે કે તમે આ જે મધ્યસ્થનો વર્ગ શોધ્યો છે એનું જે અધસીમા બિંદુ હશે એ તમારો શું થશે? L.
ત્યારબાદ સીએફ, સીએફ એટલે શું થશે? તો મધ્યસ્થના વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. એટલે કે ધારો કે તમારી પાસે વર્ગ છે 10 થી 15, 15 થી 20, 20 થી 25 અને 25 થી 30. આ રીતે તમારી પાસે વર્ગ છે. અહીં છે 10, 15, 5 અને 10. તો સીએફ કેટલી થશે? 10 થશે, 25 થશે, 30 થશે અને 40 થશે. બરાબર. હવે ધારો કે તમારે મધ્યસ્થનો વર્ગ આવ્યો 20 થી 25, તો એલ બરાબર અધસીમા એટલે એલ બરાબર કેટલા થશે? 20. ત્યારબાદ શું કીધું છે? તો મધ્યસ્થના વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, એટલે કે આ મધ્યસ્થનો વર્ગ છે તો એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે તમારા શું થશે? તો 25 તમારા સીએફ થશે. પછી એફ બરાબર શું છે? તો મધ્યસ્થના વર્ગની આવૃત્તિ, મધ્યસ્થના વર્ગની આવૃત્તિ કેટલી છે? 5. તો એફ બરાબર કેટલા થશે? 5. અને સી એટલે કે વર્ગ લંબાઈ, પરંતુ કયો? તો મધ્યસ્થનો વર્ગ તો કેટલી છે? 5. તો વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો આ રીતે તમારે સૌપ્રથમ મધ્યસ્થનો વર્ગ શોધવો પડશે અને ત્યારબાદ તમારે શું કરવું પડશે? તો સૂત્રમાં માહિતી મૂકવી પડશે. તો ચાલો આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. મેં ઉદાહરણ નંબર 22 તમારા માટે લીધું છે. ઉદાહરણ નંબર 22માં માહિતી આપવામાં આવી છે કે એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. આ આવૃત્તિ વિતરણ પરથી આપણે ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનો છે? મધ્યસ્થ. હવે જો આવૃત્તિ વિતરણ આપણને કેવું આપવામાં આવ્યું છે? તો અનિવારક છે. કેવું છે? અનિવારક. તો એને સૌપ્રથમ શું કરી દેવાનું? નિવારકમાં ફેરવી દેવાનું છે. શું કરી દેવાનું છે? તો નિવારકમાં આપણે એને ફેરવી દેવાનું છે. અને ન ફેરવો તો પણ કોઈ વાંધો નથી. આપણે અધસીમા બિંદુ લેવાનું છે. શું લેવાનું છે? અધસીમા બિંદુ. ચાલો, તો હવે આપણે શું બનાવવી પડશે? તો સીએફની કોલમ બનાવવી પડશે. તો અહીં મેં નીચે ટેબલ બનાવી દીધું છે સીએફની કોલમ. તો પહેલાં તો કેટલા આવશે? તો પહેલાં તો આવશે 2, ત્યારબાદ કેટલા આવશે? 16, ત્યારબાદ 16 ને 23 કેટલા થશે? 39, 39 ને 7 કેટલા થશે? 46, 46 ને 4 કેટલા થશે? 50. એટલે આપણા એન બરાબર કેટલા આવશે? 50. હવે અહીંથી આપણે શું શોધવું પડશે? તો આપણું એમનું સૂત્ર અહીં લખી દઈએ. તો એમ બરાબર શું છે? તો એલ પ્લસ n/2 માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી. સૌપ્રથમ શું શોધવું પડશે? આપણે મધ્યસ્થનો વર્ગ. શું શોધવું પડશે? મધ્યસ્થનો વર્ગ. મધ્યસ્થનો વર્ગ બરાબર શું આવશે? તો n/2 માં અવલોકનની કિંમત. શું આવશે? તો n/2 માં અવલોકનની કિંમત. જ્યાં n/2 મું અવલોકન એટલે કે શું આવશે? તો n/2 મું અવલોકન એટલે કે 50/2 એટલે કેટલો આવશે? તો 25માં અવલોકનનો વર્ગ. શું આવશે? 25માં અવલોકનનો વર્ગ. ઓકે, 25મું અવલોકન એટલે ક્યાં આવશે? તો અહીંયા. તો આપણો વર્ગ કયો થશે? તો આ શું થશે આપણો? તો આ થશે આપણો મધ્યસ્થનો વર્ગ. શું આવશે? મધ્યસ્થનો વર્ગ. હવે એલ, તો એલ બરાબર આની અધસીમા બિંદુ. તો અનિવારક છે તો એને નિવારકમાં ફેરવે તો કેટલા આવશે? તો 79.5. ત્યારબાદ n/2 આપણે શોધ્યા, કેટલા આવ્યા? 25. સીએફ, સીએફ એટલે શું છે? અગાઉના વર્ગની. તો આની અગાઉ એટલે કયો છે? તો આ સીએફ એટલે કેટલા થશે? 16. એફ એટલે તો આની આવૃત્તિ એટલે કેટલી થશે? 23. અને વર્ગ લંબાઈ એટલે કે સી, તો આની વર્ગ લંબાઈ કેટલી છે? તો 40ની છે. કેટલી છે? 40ની. એટલે સી બરાબર કેટલા આવશે? 40. તો આ રીતે તમારે શું કરવાની છે? તો માહિતી મેળવવાની છે. આ રીતે શું કરવાની છે? તમારે માહિતી મેળવવાની છે. હવે આપણે શું કરવાનું છે? તો સૂત્ર, કયું સૂત્ર છે? તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્રનો શું કરવાનો છે? ઉપયોગ. એ પહેલાં આપણે બધી કિંમતો લખી દઈએ. તો અહીં કિંમતો હતી આપણી પાસે. શું શોધ્યું હતું આપણે? n બરાબર કેટલા છે? 50. ત્યારબાદ એલ બરાબર કેટલા આવ્યા? તો 79.5. ત્યારબાદ સીએફ, તો સીએફ કેટલી હતી? 16. ત્યારબાદ એફ, તો એફ બરાબર કેટલા હતા? 23. અને બીજું શું હતું? તો એફ બરાબર 23 હતા. અને સી બરાબર કેટલા હતા? 40. સી બરાબર કેટલા હતા? 40. અને આપણો જે વર્ગ હતો મધ્યસ્થનો વર્ગ, મધ્યસ્થનો વર્ગ કયો થશે? તો મધ્યસ્થનો વર્ગ થશે 79.5 થી 100 ને કેટલા હતા? 119.5. કેટલા આવશે? 119.5. ઓકે, તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ તો એમ બરાબર એલ પ્લસ શું આવશે? n/2 માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી. જ્યાં એલ બરાબર કેટલા છે? તો એલ બરાબર છે 79.5 પ્લસ n/2 એટલે કેટલા આવ્યા હતા આપણી પાસે? 25 માઇનસ સીએફ કેટલા છે? 16 છેદમાં એફ, એફ બરાબર કેટલા છે? 23. એફ બરાબર કેટલા હતા? 23 અને ગુણ્યા કેટલા આવશે? 40. 79.5 પ્લસ 25 માઇનસ 16 કરીશું એટલે કેટલા આવશે? તો 11. 11ના છેદમાં 23 કેટલા આવશે? 11 જ આવશે ને? નહીં, કેટલા આવશે? 9 આવશે. કેટલા આવશે? 9 આવશે. 16 ને 9 25 એટલે 9ના છેદમાં 23. અહીં કેટલા આવશે? ગુણ્યા 40 છેદમાં 23.
હવે 79.5 ગુણાકાર કરી નાખશું તો 9 ચોક 36 એટલે કે 360 છેદમાં કેટલા આવશે 23. 79.5 ભાગાકાર કરીશું તો 360 ભાગ્યા 23 કરીશું એટલે આપણને મળશે 15.6522. કેટલા મળશે 15.6522. આપણો જે જવાબ છે કેટલો આવશે તો આપણો જવાબ આવશે તો 79.5 પ્લસ 15.6522 એટલે મળશે 95.1522. કેટલા મળશે 95.1522. એટલે કે આપણો જે એમ છે એમની કિંમત કેટલી થશે તો 95.15. કેટલી થશે 95.15. સમજ પડી મિત્રો? શું કરવાનું છે તો સૌપ્રથમ તમારે CF બનાવવાની છે. શું કરવાની છે? CF બનાવીને સૌપ્રથમ તમારે મધ્યસ્થનો વર્ગ શોધવાનો છે. મધ્યસ્થનો વર્ગ કયો આવ્યો 25. CFમાં જોઈએ તો 25 ક્યાં આવશે અહીં 25 ક્યાં આવશે અહીં કેમ કે અહીં 17 થી 39 લેવામાં આવે છે એટલે 25 ક્યાં આવશે અહીં લેવામાં આવશે. એટલે મધ્યસ્થનો વર્ગ કયો થશે તો 80 થી 119. પરંતુ આપણે શું લેવાનું છે તો અધસીમા બિંદુ એટલે L બરાબર કેટલા થશે 79.5. ત્યારબાદ CF એટલે કે એની અગાઉના વર્ગની તો અગાઉના વર્ગની CF કેટલી છે 16. F એટલે કે જે તે વર્ગની કેટલી છે 23 અને C એટલે કે જે તે વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 40. અને એને ક્યાં મૂકીશું આપણે સૂત્રમાં મૂકીશું અને ગુણાકાર કરીશું, બાદબાકી કરીશું, ભાગાકાર કરીશું, સરવાળો કરીશું એટલે આપણને શું મળી જશે જવાબ. અને આપણો જે મધ્યસ્થ છે મધ્યસ્થ કેટલો આવે છે તો મધ્યસ્થ આવે છે આપણો 95.15. કેટલો આવે છે 95.15. તો આ રીતે તમારે આ મધ્યસ્થ શોધવાનો છે. મિત્રો આવો જે દાખલો છે તમને 5 માર્ક્સમાં ઘણીવાર પૂછવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. હવે પછીના વિડીયોમાં આપણે જે દશાંશકો છે, શતાંશકો છે અને ચતુર્થકો છે એની માહિતી મેળવીશું. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. સમજ પડી તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.